નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 30 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ભારતીય રેલવેએ પ્રથમ હાઇડ્રોજન સંચાલિત કોચ ટ્રેનનું પરીક્ષણ ક્યાં કર્યું છે? તો ચેન્નાઈ ખાતે કર્યું અને સફળ રહ્યું છે. તો ભારતીય રેલવેએ 8 અઠવાડિયાથી જે શરૂઆતમાં ચેન્નાઈ તેમની ઇગ્રેશન કોચ ફેક્ટરી ખાતે પ્રથમ હાઇડ્રોજન સંચાલિત કોચ અને ડ્રાઈવર પાવર કાર સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ રાષ્ટ્રીય ટ્રાન્સફોર્મેશન દ્વારા ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન બનવામાં એક મહત્વનું સીમાચિહ્ન રૂપ હાંસલ કરશે અને તેનું પરીક્ષણ ઇન્ટરગસ કોચ ફેક્ટરી દ્વારા જ કરવામાં આવ્યું, કારણ કે અહીંયા જ નિર્માણ કર્યું. આ ટ્રેન હાઇડ્રોજન ફોર હેરિટેજ ઇનિશિયેટિવ હેઠળ બનાવવામાં આવી રહી છે અને આ કોચ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ, જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનની પ્રતિક્રિયા થાય અને જે આપણે પેટ્રોલ અને ડીઝલને વાપરીએ એની જગ્યાએ આ પ્રતિક્રિયા કરશે. આ કોચ જે વાત કરીએ ટ્રેન જે 12,000 હોર્સ પાવરની વીજળી ઉત્પન્ન કરી શકે છે અને તે વિશ્વના તમામ હાઇડ્રોજન ટ્રેનોમાં સૌથી વધુ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. એગ્રીસ કોચ ફેક્ટરી દ્વારા આને બનાવ્યું. આ એક સરકારી ફેક્ટરી છે જે વર્ક રેલ કોચ આઈ છે અને સ્થાપના 2 ઓક્ટોબર 1955માં થઈ હતી. મુખ્ય મથક ચેન્નાઈ તમિલનાડુમાં જ છે અને ત્યાં જ પરીક્ષણ થયું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ત્યારબાદ યુએસ સ્થિર બિઝનેસ ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટન દ્વારા જાહેર કરાયેલ વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા કોણ બન્યા છે? તો પહેલા નંબર ઉપર નરેન્દ્ર મોદી છે 75% સાથે, યાદ રાખવા. તો યુએન સ્થિર બિઝનેસ ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટન દ્વારા જાહેર કરાયેલ ડેટા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ડેમોક્રેસી લીડર એપ્રુવલ રેન્કિંગની નવીનતમ વૈશ્વિક યાદીમાં 75% સાથે સ્કોર સાથે ટોચ ઉપર રહ્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે અને વડાપ્રધાન નરેન્દ્ર પછી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જેમ મ્યુન જે 59% સાથે બીજા ક્રમે છે. ત્રીજા ક્રમનું કોઈ કામ નથી. પણ યુએસના પ્રમુખ છે ને ડોનાલ્ડ ટ્રમ્પ, એ 1 થી 5માં નથી, કારણ કે એ 8મા ક્રમે 45% સાથે છે. તો ખાસ આ 3 વ્યક્તિત્વ યાદ રાખવા, પેલા તો યાદ રાખવા જ પડશે. ત્યારબાદ તાજેતરની મહિલા યુરો કપ 2025 કોણે જીતી? તો ઇંગ્લેન્ડે જીતી છે આ ગેમ, સ્પેનને હરાવી. અને તો રવિવારે સ્વિટ્ઝરલેન્ડ બાર્સેલોન રેન્ટ જોબકન પાર્ક ખાતે ઇંગ્લેન્ડ પેલેસ શૂટ આઉટ સ્પેનને હરાવી મહિલા યુરો 2025 ખેલાડી એટલે કે આ ખિતાબ જીત્યો છે અને 2 જુલાઈથી 27 જુલાઈ 2025 દરમિયાન યોજાઈ હતી. ક્યાં? તો કે સ્વિટ્ઝરલેન્ડમાં. ગત આવૃત્તિ એટલે કે આની પહેલાની 13મી આવૃત્તિ જે જર્મની સામે ઇંગ્લેન્ડ જ જીત્યું હતું, એટલે કે આ એનું બીજું ટાઇટલ થાય 14મી આવૃત્તિનું. અને 1984માં સ્વીડન સામે ઇંગ્લેન્ડ રહ્યું હતું, ત્યારે સ્વીડન જીત્યું હતું. તો ઇંગ્લેન્ડ બહુ જાનીમાની ગેમ છે, તો યાદ રાખવી. જ્યારે ટોપ સ્કોર તો કે એથેસ ગ્રેન્જાલેન્ડ જે કર્યો છે, જે સ્પેનના છે, અને બેસ્ટ પ્લેયર આઇતાન બોનમતી બન્યા છે, જે પણ સ્પેનના છે. તો ખાસ કરીને આ ફૂટબોલની એક ઇવેન્ટ યાદ રાખવી. ત્યારબાદ ફૂટબોલની જ વાત કરીએ. ફિફા મહિલા વર્લ્ડ કપ જે 10મી આવૃત્તિ 2027ના રોજ બ્રાઝિલમાં યોજાવાની છે. 11મી આવૃત્તિ 2031ના રોજ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં યોજાશે. 12મી આવૃત્તિ 2035માં ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, નોર્થ એટલેટ અને વેલ્સમાં યોજાવાની છે. પુરુષની વાત કરીએ આ કપ માટે, તો 23મી આવૃત્તિ 2026ના રોજ કેનેડા, મેક્સિકો અને યુનાઇટેડ સ્ટેટ્સમાં રમાવાની છે. 24મી આવૃત્તિ 2030ના રોજ મોરેકો, પોર્ટુગલ અને સ્પેનમાં યોજાશે. 25મી આવૃત્તિ 2034ના રોજ સાઉદી અરેબિયામાં યોજાશે. તો આ કેલેન્ડર ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ 17મો પુરુષ એશિયન કપ સપ્ટેમ્બર 2025માં ક્યાં યોજાવાનો છે? તો યુનાઇટેડ આરબ અમીરાત ખાતે યોજાવાનો છે આ કપ. તો એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અધ્યક્ષ મોહનસિંહ નકવીએ 24 જુલાઈ 2025ના રોજ 17મો મેસ એશિયન કપ ક્રિકેટ કપ 2025નું શેડ્યુલ જાહેર કર્યું. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. ફાઇનલ 28 સપ્ટેમ્બર 2025ના યોજાવાની છે અને આ ટુર્નામેન્ટનું સંપૂર્ણ આયોજન સંયુક્ત આરબ અમીરાતમાં થવાનું છે. તો ખાસ કરીને ડેટ યાદ રાખવી. પહેલી આવૃત્તિની વાત કરીએ તો 1984માં થઈ હતી, યુનાઇટેડ આરબ અમીરાતમાં જ યોજાઈ હતી.
ભારત જીત્યું હતું શ્રીલંકાને હરાવીને. છેલ્લી એડિશન 2023માં પાકિસ્તાન અને શ્રીલંકામાં થઈ હતી. ભારત જીત્યું હતું, એમાંય શ્રીલંકાને હરાવ્યું હતું અને સૌથી સફળ ટીમમાં ભારતનું નામ છે. 8 વખત ખિતાબ મેળવેલો છે. 2026માં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું યજમાન ભારત કરવાનું છે, એ પણ ગુજરાત અને એમાંય અમદાવાદ. તો ખાસ કરીને આ મહત્વનો ક્વેશ્ચન છે, યાદ રાખવો. તો ક્ષયના રોગ ચેપને શોધવા અને સારવાર માટે કઈ સરકાર દ્વારા ક્ષય ટીબી ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે? તો કેરળ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. જો આ પદ્ધતિ કેવી રીતના કામ કરશે, તો પેલા ઇન્જેક્શનમાં એક ટાઈપનું કેમિકલ તમારા શરીરમાં નાખવામાં આવશે. જો આ ઇમેજમાં જોઈ શકો એવી રીતના, એટલે અહીંયા એક ફોડલા જેવું ઉત્પન્ન થાય. એ ફોડલો જ્યારે ભરાશે ત્યારે સફેદ કલરનો હોય અને નાનો હોય, પણ જ્યારે તમારામાં ટીબીની અસર જોવા મળશે ને, તો એ ફોડલો મોટો થતો જશે અને રેડ કલરનો થતો જશે. તો આ ટેસ્ટ આવી રીતના કામ કરશે, જે જરા યાદ નથી રાખવાનું. તાજેતરમાં જ કેરળના આરોગ્ય અધિકારીઓએ રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ હેઠળ સંક્ષિપ્ત ટીબી ચેપની સારવાર માટે પ્રાથમિકતા આપી. જે ટ્યુબિલોજિકલ એટલે કે ટીબી ચેપ શોધવા અને સારવાર માટે ક્ષય ટીબી નામનું એક પરીક્ષણ રજૂ કર્યું. અને આ ટ્યુબિલોજિકલ એટલે કે ટીબી ચેપ શોધવા અને સારવાર માટે એક નવો ઇન્સ્ટ્રુમેન્ટ ટેસ્ટ છે. તો ખાસ યાદ રાખવું. તે ભારત સરકારના સેન્ટ્રલ ટીબી વિભાગ દ્વારા માન્ય ત્રીજી પેઢીનું પરીક્ષણ છે, જે 18 વર્ષથી તેથી ઉંમરના વ્યક્તિઓને આપવામાં આવશે. હાથથી ત્વચા એન્ટીન્સ નાખવામાં આવશે અને પછી જો વ્યક્તિમાં ટીબીનો ચેપ હશે તો એ ત્વચા એક ગંઠો દેખાશે. એવી રીતના જે વાત કરી એ મુજબ ટીબી ક્ષય રોગ જે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબિલોજિકલ નામના બેક્ટેરિયાથી થાય છે, જેની રસી તો કે બેલિશિયલ ક્રાસ્ટ ગ્યુરિન્સ નામની રસી આવે. અને 2025 સુધીમાં આપણે ટીબી નાબૂદ કરવાનું છે. આ લક્ષ્ય કમ્પ્લીટ કરવું અનિવાર્ય છે, એટલા માટે આવા બધી કાર્યક્રમો થાય છે. ભૂપેન્દ્ર પટેલની વાત કરીએ તો ખાલી જગ્યા સરસામાં છે. ભૂપેન્દ્ર પટેલે અવકાશ એપ્લિકેશન પર પ્રાદેશિક બેઠકનું આયોજન કર્યું છે. ક્યાં? તો કે ગાંધીનગરમાં. ગાંધીનગરમાં અવકાશ એપ્લિકેશન પર પ્રાદેશિક બેઠકનું ઉદ્ઘાટન કર્યું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વહીવટી કાર્યક્ષમતા વધારવા, અવકાશ આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરવા મહત્તમ પર ભાર મૂક્યો. આ કાર્યક્રમ વિકસિત ભારત 2047ના અવકાશ ટેકનોલોજીના લાભ માટે મૂકવામાં આવ્યું અથવા તો ભરાયણું હતું. અને આ વિષય પર જ બીજું રાષ્ટ્રીય પરિષદ 22 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં ભરાશે. એટલા માટે ખાસ આ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે પહેલું. ત્યારબાદ તાજેતરમાં જ કઈ મહિલા ચેસ વર્લ્ડ કપ વિજેતા બન્યા છે? તો દિવ્યા દેશમુખ બન્યા, કોનેરુ હમ્પીને હરાવી અને બંને ભારતીય જ હતા. તો 5 થી 29 જુલાઈ 2025 દરમિયાન ચેસ વર્લ્ડ કપની ત્રીજી આવૃત્તિ બટુમી જોર્જિયામાં યોજાઈ. જે ભારતીય શ્રેષ્ઠ પ્રતિભાશાળી 19 વર્ષની દિવ્યા દેશમુખે જોર્જિયામાં મહિલા ખેલાડી કોનેરુ હમ્પીને હરાવી અને ફિડે વર્લ્ડ કપ જીત્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. આ સાથે જ 88મી એટલે કે 88મી ભારતીય ચેસ જનરલ મેડલ વિજેતા બન્યા છે દિવ્યા દેશમુખ. અને આ એક ગ્રાન્ડ માસ્ટર બની જે ચોથી મહિલા બની. ટૂંકમાં ભારતમાં જે ગ્રાન્ડ માસ્ટરોની વાત કરીએ એમાં ચોથો ક્રમ છે. પેલો કોનેરુ હમ્પી, બીજા વૈશાલી અને ત્રીજા હરીલા દ્રોણાવાલી. અને ચોથા આ બન્યા છે દિવ્યા દેશમુખ. તો યાદ રાખવા. ત્યારબાદ ફ્રીડેની વાત કરીએ, જેના દ્વારા આ ઇવેન્ટ યોજાઈ હતી. 20 જુલાઈ 1924માં એની રચના થઈ હતી. મુખ્ય મથક લોસન, સ્વિટ્ઝરલેન્ડમાં. અને પ્રેસિડેન્ટ આર્કોડી ડોકોવિચ છે. વાઇસ પ્રેસિડેન્ટ એક ભારતીય છે, વિશ્વનાથ આનંદ. તો ખાસ યાદ રાખવા. ત્યારબાદ બેડમિન્ટન એશિયન જુનિયર ચેમ્પિયનશિપ 2025 ક્યાં યોજાઈ હતી? તો ઇન્ડોનેશિયામાં યોજાઈ હતી. ભારતે ઇતિહાસ રચ્યો. શનિવારે જ ઇન્ડોનેશિયાના સુકાત્રામાં બેડમિન્ટન એશિયન જુનિયર વ્યક્તિગત ચેમ્પિયનશિપ 2025માં ભારતના દોઢ ઇતિહાસ રચ્યો છે, સમાપ્ત થયું. અને આ તન્વી શર્મા અને વેનાલુ કાલાગોટાએ જે મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. જો આ બંને વ્યક્તિ જે મેડલ જીત્યો ને, એકમાત્ર વ્યક્તિ બન્યા છે, કારણ કે ટીમમાં અટાણા સુધી કોઈ મેડલ નહોતા આવ્યા ભારત મેરે. આની પહેલા ગોલ્ડ મેડલ આવ્યો હતો. જે કોણ લાવ્યું હતું આજ ગેમમાં? તો યાદ કરો, કોમેન્ટ કરો. આ પહેલી વાર થયું કે જુનિયર બેડમિન્ટન ટુર્નામેન્ટ એક જ આવૃત્તિમાં બે મહિલા સિંગલ્સના ખેલાડી પોડિયમ પર ઊભા હોય. ટૂંકમાં ઓલા મેડલના લેવા માટેનો પેલો બીજો ત્રીજો નંબર લખેલા હોય એને પોડિયમ કહેવાય, એના ઉપર ઊભા હોય. અને એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સ જે મેડલ જીતનાર તન્વી અને વેલાનના પ્રથમ ભારતીય જોડી બની છે. તો ખાસ કરીને આવી રીતના આઈએમપી છે આમ, એટલા માટે. ત્યારબાદ તાજેતરમાં જ રવાંડાના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જસ્ટિસ સેની યુમવાની નિમણૂક કરવામાં આવી છે આ પદ માટે.
તો રવાન્ડાના રાષ્ટ્રપતિ પોલ કામેનને જસ્ટિસ નેન્સી યુમાનને નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે, જેનાથી નવા મંત્રીમંડળની રચનાનો માર્ગ પહોળો થાય અને હવે અહીંયાનું મંત્રીમંડળ રચાશે. રવાન્ડાની વાત કરીએ તો આફ્રિકન કોન્ટિનેન્ટનો એક કન્ટ્રી છે, જેનું કેપિટલ કિંગાલી છે. ચલણ રવાન્ડીન ફ્રાન્ક છે અને પ્રમુખ તો કે પોલ કામેંગ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, નવા વડાપ્રધાન મળ્યા છે. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે કૃષિ સમૃદ્ધિ યોજના શરૂ કરી છે? તો મહારાષ્ટ્ર સરકારે આ યોજના શરૂ કરી છે. મહારાષ્ટ્ર સરકારે મહત્વાકાંક્ષી કૃષિ સમૃદ્ધિ યોજના શરૂ કરી, જે આગામી 5 વર્ષમાં રાજ્ય કૃષિ ક્ષેત્ર ક્રાંતિ લાવવાના હેતુથી 25,000 કરોડ ખર્ચ સાથે એક પરિવર્તનકારી યોજના છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ જાહેરાત કરી એ પહેલા ખેડૂત સશક્ત બનાવવા અને આ યોજના હેઠળ ઓર્ગેનિક ખેતી પર ખેડૂતને સબસિડી અને પ્રોત્સાહન આપવામાં આવશે. તો ખાસ કરીને ઓર્ગેનિક ખેતી ઉપર ભાર મૂકવામાં આવી રહી છે. આ યોજના યાદ રાખવી, મહારાષ્ટ્રએ શરૂ કરી. ત્યારબાદ ધોની ઝારખંડ રાજ્યના રાજ્ય પર્યટન બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. તો ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ઝારખંડ રાજ્ય પ્રવાસન રાજદૂત બનાવવામાં આવ્યા, અને કારણ કે વિભાગ તેમના જે સ્થળો પ્રમોટ કરવા માટે એક હાઈ પ્રોફેશનલ ઝુંબેશ શરૂ કરી રહ્યું છે, જેના જ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. ઝારખંડે બનાવ્યા, ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે એક સારી એવી લાઇક કરી દેવી, સારી એવી કોમેન્ટ કરી દેવી, તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરવું, ચેનલ પસંદ આવી હોય તો સબસ્ક્રાઇબ કરી દેવી અને ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. ડેલીની પીડીએફ, વિડીયોની નોટિફિકેશન, સ્ટડી મટીરિયલ ઘણું મળતું રહે. તો આજના માટે એટલું જ હતું. ધન્યવાદ.